નમસ્તે મિત્રો, ઋષિ વરદાન ચેનલની અંદર હું પ્રવીણ વ્યાસ. મિત્રો, અવનવા રોગ, અવનવી બીમારીઓ માટે હું અવનવા પ્રયોગો લઈને આવતો હોઉં છું, અવનવા નુસ્ખા લઈને આવતો હોઉં છું. મિત્રો, આજનો મારો વિષય છે ખરજવું. મિત્રો, ખરજવું નવું હોય, તાજું હોય કે 20 વર્ષ જૂનું ખરજવું હોય તો પણ એક સરળ, સાદા અને ઘરગથ્થુ મામૂલી ખર્ચથી એ મટી શકશે. આપ એ ચોક્કસ ખરજવાથી પીડાતા લોકો અજમાવજો. તો મિત્રો, આપને શું કરવાનું છે? જો ગાજરની સિઝન હોય તો ખરજવાની સાઇઝ મુજબ આપ ગાજર લઈ આવો, એને એકદમ બાફી નાખો. એ એટલા બાફો કે એકદમ ક્રીમ જેવા થઈ જાય. ઉતારી લો, ઠંડા પડે એટલે એની અંદર 2 ચમચી મીઠું નાખો, એને એકદમ મિક્સ કરી નાખો. ખરજવા ઉપર એ લગાવી દો, એના ઉપર એક ભીનો પાટો બાંધી દો. આ પાટો આપે 24 કલાકે છોડવાનો છે અને એ જ રીતે બીજો પાટો 24 કલાક પછી બાંધવાનો છે. મિત્રો, જો ગાજરની સિઝન ન હોય અને રીંગણા મળે તો રીંગણાને પણ આ રીતે એકદમ ક્રીમ થાય એ જાતના બાફી નાખો. એની અંદર દળેલી ખાંડ નાખો અને એ જ રીતે ખરજવા પર લગાવી દો. ભીનો પાટો લગાવો. એ પાટો પણ આપે 24 કલાકે છોડવાનો છે. મિત્રો, જૂનામાં જૂના ખરજવામાં પણ આનાથી ખૂબ ફાયદો થશે, ખૂબ ખરજવા મટી જશે. તો મિત્રો, ચેનલમાં આપ નવા હો તો ચેનલને લાઈક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો.